નમસ્કાર 24 ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સૌથી પહેલા જોઈએ આજના બ્રેકિંગ ન્યૂઝ। રાજ્યમાં બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના રતનપુરા બ્રિજ પાસે દુગાવડા ખાતે શ્રી પંચમુખી હનુમાનજી મહારાજના મંદિર ખાતે વસંત પંચમીનો મેળો ભરાયો। પ્રાપ્ત વિગતો મુજબ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી રતનપુરા પાસે આવેલા દુગાવડા પંચમુખી હનુમાનજી મહારાજના મંદિર ખાતે મહાસુદ પાંચમ એટલે કે વસંત પંચમીના દિવસે લોકમેળો ભરાયો હતો, જેમાં વિધિવત રીતે પૂજા અર્ચના આરતી કરી હોમ હવન કરવામાં આવ્યો હતો અને વૈદિક મંત્રોચ્ચાર સાથે પંડિતો દ્વારા જવતલ ઘી હોમી આહુતિ આપવામાં આવી હતી। જો કે વર્ષોથી શ્રી પંચમુખી હનુમાનજી મહારાજના મંદિર ખાતે મેળો ભરાય છે અને હજારો લોકો પોતાની આસ્થા સાથે દાદાને માથું ટેકવા આવે છે અને ભક્તિભાવપૂર્વક મનોકામના પૂર્ણ કરે છે અને આ પંચમુખી હનુમાનજી મહારાજ મંદિર એક આસ્થાનું કેન્દ્ર બની ગયું છે। ત્યારે આવનાર દર્શનાર્થીઓ માટે દાતાઓના દાનથી ચા પાણી નાસ્તો અને ભોજન પ્રસાદની પણ સુંદર રીતે વ્યવસ્થા કરવામાં આવી છે અને મંદિરના પૂજારી સુરજગીર ગોસ્વામી અને રતનપુરા ગ્રામ પંચાયતના સરપંચ પતિ અરવિંદ ગોહિલ અને સેવકો ટીમ દ્વારા દરેક ભક્તોની ભરપૂર સરભરા કરવામાં આવે છે। ત્યારે હવે મહાસુદ પાંચમ વર્ષ 2026ના વસંત પંચમીના મેળામાં શ્રી પંચમુખી હનુમાનજી મહારાજના દર્શન કરવા માટે ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું। આજે દુગાવાડા ખાતે વસંત પંચમી મહોત્સવ છે દર વર્ષે ઉજવણી કરવામાં આવે છે અને આ પ્રતિષ્ઠા મહોત્સવ તિથિ છે અને આ મહોત્સવ તિથિની અંદર હજારો લોકો દર્શનાર્થે આવે છે। આ મેળાનું આયોજન કરવામાં આવે છે। તેની સાથે સાથે ભોજન પ્રસાદનું પણ આયોજન કરેલું હોવાથી લોકો દાદાનો ભોજન પ્રસાદ લઈ અને ધર્મપ્રેમી જનતા ધન્ય પૂર્ણતા સમજે છે। સાથે સાથે અહીંયા દુગાવાડા ખાતે રતનપુરા, શિહોરી, ગણાવાડા, જેટલા આજુબાજુ કાંકરેજ તાલુકાની ધર્મપ્રેમી જનતા હજારોની સંખ્યામાં દર્શન કરવા આવે છે।